જય સ્વામિનારાયણ વિજયકુમાર આશાબેન. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ટાઈમ કાઢીને તમે આજે આવ્યા. સરસ છે. થેન્ક યુ તમારા બધાના જો આશીર્વાદ સાથ સહકાર. કાલના બધા એવા જ હશે. નાના સાથ સહકાર જરૂરી છે આ કન્ટ્રીમાં. હા તમે બધા સાથ સહકાર આપ્યો એટલે જલ્દી થઈ ગયું. અમારા રાજુભાઈ એટલો આપ્યો, ઘરના રિનોવેશનમાં વિજયકુમારે એટલો આપ્યો. ગમે લેવું હોય તરત ફોન કરે અને એનો સવારમાં જગ્યા નામય આપે. આ જગ્યાએથી સાંજે પાછો ટેલી કરવાય ફોન આવે, આશીષભાઈ કામ થઈ ગયું. એટલે વિજયકુમાર થેન્ક યુ તમને સ્પેશિયલ. અમે જાણતા હોય એટલે કહીએ. હા તમે અમારે પેલું ઘર હતું. એને પાસે હોય વાત કરી તમારા તમારા બિલ્ડર છે કે નહીં? અમારા બાજુમાં જ. હા એ વાત કરી. એને કીધું ભાઈ તું કરી દે, ત્યારે આપણે કામ લઈ લીધું હતું ને. એવો મોટો બિલ્ડર થઈ ગયો. એના પપ્પા છે ને એ 30 વર્ષથી છે. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો જો સવારમાં આજે વિજયભાઈ ને આશાબેન આપણને મળીને મળવા આવ્યા હતા. કાલે ટીકુબેનની ઘરે ગયા હતા તો અત્યારમાં આપણને મળવા આવ્યા હતા સ્પેશિયલ. અને મહારાજ પણ શું કહેવાય જો રેડી થઈ ગયા છે મસ્ત. નવા ઘરમાં બધાને કેવી ઊંઘ આવી? મને લગર ડિફરન્ટ પ્લેસીસમાં નો આવે પણ આવી ગઈ. તને મંત્ર આવી ગઈ. ઊંઘ આવી તી રેવા? સારા માટીથી નાખી દે મરદા. હા હું નથી દેતી. મને તો રાતે આપણે સુતા ને 2 સવા 2 જે બાજુ સુતી સવાર સુધી હું એક ને એક બાજુ હતી. કેતો જ મને નીકળું જ હવે કેમ ખીજાણો મૂક ને તારે ઠીક. પછી સવારમાં એમ જો મને ખબર છે એટલે તું આશાબેન ને કહું. આશાબેન અત્યારે મેં એમ કહેતા હતા ને 200 થારું છે. મેં કીધું મને ત્યારે ક્યારેક આળા ચડે આને મેં તો ખાખા ખોળા કરવા ક્લિનિંગ બહુ ગમે. મેં કબાટ મારું ગોઠવતી હતી, પણ ન ગોઠવતી. એટલે મેં કીધું કૃષ્ણાને બહુ ગમે ને એટલે મેં થઈ જાય છે. હજી મને લાગે આઈ થિંક 15 દિવસ આપણે જોઈશે. થઈ જાય. વાસ્તુ આવશે છે ને? વાસ્તુ આવશે ને ત્યાં થઈ જાય. તુલસી વિદ્યા? હા ના નહીં તુલસી નથી, બીજું કાંક છે. તુલસી નથી. હજી પ્લાન્ટ નું શોર્ટ આઉટ કરવું પડશે ને. ઓલે પણ મારા કુમાર કહેતા હતા ને એમ જવું. ના ઓલા લઈ લેશે ને બધી એની વસ્તુ પછી સરસ લાગશે. મારું ફેક પ્લાન્ટ મૂકવું છે. ફેક પ્લાન આમાં હેરતી જાય 4 રૂમમાં મુકાય એવું છે. આમાં આપણી રૂમમાં જ મુકાય એવું. અને મુકાયું સાવ. આમાંથી ગમે લઈ લે. આ બે માં જો ગમતું હોય લઈ લે. બ્લેક કલર વાળું, રોઝ વાળું. હા તો ઈ લઈ લેજે. આ મને એમ થાય ગ્રીન વાળું છે ને, આ ટીવી યુનિટ પર મૂકી દે એક સાઈડ. ધનવેલ કયું ધનવેલ? હા હું ધનવેલ જ છે. મની પ્લાન્ટ. છે બાર. ફેક પ્લાન્ટ. મની પ્લાન્ટ છે. ફેક મની પ્લાન્ટ. હાલો હાલો જવાનું છે પાછું. છેલ્લી વાર આજે મગ લીધા બેન. આ બેન ઈ તો જૂના ઘરે આવ્યા હતા ને જો સાફ સફાઈ કરી નાખી છે. હવે કચરા પોતા કરી નાખ્યા. જે રીતે કીધું તું એમ પાણીથી દૂધથી ઘર ઠારી નાખ્યું છે. બધું ઉપર નીચે બધું સાફ કરી નાખ્યું છે. અને હવે છેલ્લે આપણે દીવો કરવાનો છે. ઓકે નાખ્યો. ઈ આ અલગથી કરું. એની ઉપર કરી નાખ ને. હાલો આવજો માનસી, આવજો ડિમ્પલ. હાલો હિરલબેન આવજો. મહિલા બોલો સાલું માફ. અરે વાંધો ને એમાં શું બોલો સાલું બોલ છું. રોકાવા જવાય ને. માફ કરજો એમ કહો. ના ભાઈ
હાલો આવજો. ફ્રેન્ડ જ હતા ને કા સવીસ એવું. ફ્રેન્ડ હતા નહીં સવીસ રાગો આ તો કાઢી મૂકી આપણે. હા હવે ઘર બેઠલું છે કઈ રીતે ભાવ લઈ ગયા કોણ નહીં તમે મળવા આવવાના છો ને ભાણે ભાણકીને બાપા લેતા આવજો. અરે બધા લઈ લઈ હા એમને બધાને લઈને આવી તો અહીંયા ને અમારે શું ફેર પડે? પણ વારાફરતી મળવા આવજો. એ ભાણિયાને ને ભાણકીને ને બાપાને ને બધાને લઈને થોડું હવે. તો એમ કરશું આપણે ભાણિયા ભાણકીને જ લાવવા પડે ને. હા એને બાપા ભલે રહેતા. કૃષ્ણા કે હું કાલ મળવા આવીશ તો ભાણે ભાણકીને બાપા બધા લેતા આવજો. અમારે છે. હાલો આવજો. હા આવજો હાલો. ઈ ઘરેથી આવી આ ઘરે સાફ સફાઈ કરવા મળ્યા. હમણાં આપણે જે ટીકુબેન ની ઘરે કાલ બાવાશ્રી પધાર્યા હતા ને આપણા ઘરે આવે છે. મલ્લાપુર કે કાશે મમ્મી કે સરસ સરસ મમ્મી ના વલભાચાર્ય છે. આનંદ બાવાશ્રી આવે છે ને દીદીને લઈને. તમે શું કરો છો મમ્મા? હું દીદી જો વાસણ કઈ જાય તાપતી ફુવા તમે શું કરો છો? હું મને તારે શું કરું છું પૈસા વધારવા છે ને આપણે પતી જાવ ઘરમાં કા બીજા ઘરના ભેગા કરવાના છે. એટલું કામ સાથે સાથે ભેગું થઈ ગયું છે ને તો આ આપણે કાલે જે કળશમાં ગંગાજળ ને બધું પધરાયું હતું આજે મમ્મી એને લોકોએ કીધું હતું કે કળશથી એ જળનો બધે છંટકાવ કરે છે અને અહીંયા સરસ તૈયારી કરી રાખી છે આપણે. નહીં તું તાપ લાગીને તો મૂકી દેજે. છોકરાઓ જોવે છે. દોડી દોડી મૂકે છે તૈયારી પણ એવડી થઈ ગઈ છે ને. હલો સાકર હતી ને સાકર અને ડ્રાય ફ્રૂટ અમને આવે છે. બસ મિત્ર એમાં બદામ છે તો અહીં જે માની લે. અરે આગી ને નામ આપણે લખાવ્યું છે. નિર્વા જ પાની જહસ્તદે માધી જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ કરત કૃપાની જહસ્તદે માથી પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા
સાથે આદેશ કી જય શ્યામ સુંદર શ્રી અંબે મહારાજ કી જય. હવે આમ ઓફર છે એ તો એવું થઈ ગયું છે બધી જગ્યાએ તકલીફ છે. થોડા આપણા લોકો હોય કોઈ ઘરે આવે જાય ધ્યાન રાખે કે આપણી ઘરે કોણ આવે જાય છે. અહીંયા કેવું કે મમ્મી પપ્પા થોડા મોટા થાય, અહીંયા બંને જોબ કરતા હોય, એક છોકરાને નાની ઉંમરમાં ખુલ્લો દોર મળી જાય, કોઈ આજુબાજુ કોઈ કેવાળું જ ના હોય. એટલે અહીંયા આજકાલ બાળકો બગડે છે મોબાઈલ થી. હવે એ તો બહાર અંદર બધું એક જ છે. કહી રહ્યા છે કે એ યથામામ પ્રપદ્યંતે, જે મને જે રીતે ભજે છે. એટલે હવે જે રીતે ભજે છે એનો શું અર્થ છે કે ભાઈ જે રીતે મારી પાસે આવે છે, જે રીતે ભજે કરતે પણ એ યથામામ પ્રપદ્યંતે, કે ત્યાં સુધી કે આ શ્રીમદ ભાગવતમાં નારદજી કહી રહ્યા છે કે ભાઈ ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાત ચેદાદિ નૃપાહ સંબંધાત વૃષ્ણય, કે ગોપીઓએ પ્રેમથી પામ્યા પ્રભુને. તો કંસ જેવા જે છે ગોપ્ય કામાત ભયાત કંસ, કંસને ભય બહુ લાગતો ભગવાનથી. તારા ડિનર બનાવી નાખું છું ભાભી, આપી દો લોટના ડબ્બાનો. આજ હું રજા પર છું એટલે તમે તૈયાર કરી દો બધું. બે ગાડી ભરીને આવ્યા હજી નથી, બાકી હતી મસ્ત. ગાડી મૂકતો હતો. મને ખબર છે અમે આ ઘર કોઈ આપણે છોડીએ તો શાંત પાડી જઈએ ને, કાંઈ બી વસ્તુ હોય ને જે ઈચ્છા હોય એ બધી આવનાર માટે આપણે ઘર શાંત હા, ના. એમના ઘરમાં પ્રકાશ રહે, કાયમ પ્રકાશ રહે. કોઈ એવું કીધું તું જે ભેણીમાં આપણે રહ્યા હોય, જે જમીનમાં એનું ઋણ આપણે ચૂકવવું, એમનું શું કહેવાય ને, આમ નિષ્કારી ન હોય. હા એવું છે. ચા બોર્નવિટા વાળું આવ્યું ને તો બધા અડધી ચા અડધી કોફી પીને પછી આશીષ આમ મૂકી ગયો ને આપણી કાઢતો હતો ને તો ગજરો કે ના મેં ના પાડી ના ના કે ના ના ના. ઉપર ઉપર ખાલી પાપડી નહીં લાગી વેઇટ. એટલે મરચા તો હવે સરસ જો બાવાશ્રી પધરામણી કરીને જતા રહ્યા છે અને આશીષ આપણને ડિનર કરાવે છે. આપણે જવાનું છે જોબ પર. અસ્મિતા ભાભી ને એ લોકો જતા રહ્યા, ટીકુબેન એ લોકો જતા રહ્યા. લાવો આશીષ, મારે લેટ થઈ જાય. પહેલે દિવસે અહીંયા જોબે જવાનો રસ્તો મારા માટે નવો છે. નિરાતે બધા જેમાં કરજો. તો ફાઇનલી આપણે જોબ પર જવા નીકળી ગયા હતા અને જોબ પર પહોંચી ગયા છે. એકચ્યુઅલી પાર્કિંગમાં આવીને આપણે ઊભા છીએ અને હવે આજના માટે બસ આટલું. હમણાં તો ઉજાગરા કરીને અવાજ બેસી ગયો છે બધાને, એવું લાગે બોલીને, પણ મારો અવાજ ઉજાગરા કરવાથી બેસે છે, બોલવાથી નહીં. અને હમણાં તો 15-20 દિવસ આવું જ રહેવાનું છે, જ્યાં સુધી આપણા ઘરનું કામ પૂરું ના થાય ત્યાં સુધી. પણ હોપફુલી બધું થઈ જશે. અને આજે ભગવાનની દયાથી જો સરસ પધરામણી થઈ ગઈ, આશાબેન એ લોકો મળી ગયા, આપણે પણ ઘર ક્લીન કરીએ એવા ઠારીએ એવા. ટીકુબેને સરસ આજ કીધું કે આપણે જે જૂનું ઘર હોય ત્યાં આપણે સરસ ક્લીનિંગ ને ઘર ઠારીને પોતા મારીને આવીએ તો જે નવા રહેવા આવે એને શું કહેવાય કે લાઈફમાં કંકાશ ને એવું ના આવે. પછી ઘર ઠારેલું હોય તો એને પણ પેલું દીવો ને એવું કર્યું હોય તો એને ઉજાસ ને પ્રગતિ ને એવું આવે. અને આપણે પણ આટલા વર્ષથી જો એ ઘરમાં રહ્યા હોય તો આપણને પણ એના પ્રત્યે લાગણી બંધાણી હોય તો દુઃખ તો થાય આપણને. બાજુમાં બધાને બાય કરતા પણ આપણી આંખો ભીની થઈ જતી હતી, પણ ફ્રેન્ડશીપ છે તો રહેવાની છે. અને ઘરમાં શું કહેવાય લાઈફમાં પ્રગતિ કરીએ તો એકબીજાથી થોડા દૂર પણ જવું પડે, પણ દિલથી જોડાયેલા રહીશું એવું છે. તો ચલો અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. 7:30 થયા છે તો હજી કેટલું સરસ અંજવાળું છે. અને મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.